તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે થઈને નદીઓમાં પૂર આવ્યા છે। રુદ્રપ્રયાગની અલકનંદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અલકનંદા નદીએ ભયજનક સપાટી પણ વટાવી દીધી છે। નદીના પટ વિસ્તારમાં મંદિરો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે અનેક ઘરોમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે। ખૂબ જ સતત પ્રવાહ અહીંયા નજરે પડી રહ્યો છે। રુદ્રપ્રયાગની અલકનંદા નદી કે જે બે કાંઠે વહેતી થઈ છે અને તેની સાથે ખૂબ જ ધસમસતો પ્રવાહ પણ આ નદીનો અહીંયા નજરે પડી રહ્યો છે। ઉત્તરાખંડના આ દ્રશ્યો કે જ્યાં મંદિરો પણ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે। અનેક ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। સતત ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે થઈને પાણીના સ્તરમાં પણ વધારો નોંધાયો છે અને તેના કારણે થઈને સતત અલકનંદા નદીમાં નવા નીરની આવક થઈ રહી છે અને પાણીનો ધસમસતો પ્રવાહ અનેક ઘરોમાં પણ ભરાઈ ગયો છે।